નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે છેલ્લે આપણે 3 સંકરણો શીખી ગયા છે. તમને યાદ હશે કે sp3 સંકરણ આપણે શીખી ગયા. sp3 સંકરણ આપણે કોના ઉદાહરણ વડે શીખ્યા? તો કે મિથેન અણુના ઉદાહરણ વડે. પછી એવી જ રીતે આપણે sp2 સંકરણ શીખી ગયા. sp2 સંકરણ માટે આપણે ઉદાહરણ રાખ્યું હતું ઇથિનનું, CH2 ડબલ બોન્ડ CH2 ઇથિનના ઉદાહરણ વડે sp2 સંકરણ શીખ્યા છે. પછી એવી જ રીતે sp સંકરણ શીખવા માટે આપણે એક ઉદાહરણ લીધું હતું ઇથાઇન, એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH, એટલે કે મિથેનના ઉદાહરણ વડે sp3. પછી એવી જ રીતે sp2 અને sp સંકરણો, આ 3 સંકરણો આપણે શીખી ગયા છે. જો sp સંકરણમાં એક S અને એક P બે કક્ષકો જ એકબીજામાં મિશ્ર થાય અને એમાંથી બે નવી કક્ષકો જ બને. sp2માં એક S અને બે P કક્ષકો મિશ્ર થાય. sp3માં એક S અને 3 P કક્ષકો મિશ્ર થાય. એટલે આમાં કુલ કક્ષકો 4 હોય, એટલે 4 કક્ષકો એકબીજાથી દૂર 190 ડિગ્રીના ખૂણે ગોઠવાય. આમાં કુલ કક્ષકો 3 હોય, એટલે 3 કક્ષકો એકબીજાથી દૂર 120 ડિગ્રીના ખૂણે ગોઠવાય. આમાં 2 કક્ષકો હોય, એટલે 2 કક્ષકો એકબીજાથી દૂર 180ના ખૂણે ગોઠવાય. આનો આકાર રેખીય બને, આનો આકાર સમતલીય ત્રિકોણ બને અને આનો આકાર છે એ સમચતુષ્ફલકીય બને. એટલે આપણે આ 3 સંકરણો શીખી લીધા બાદ હવે પછી બાકીના 2 સંકરણો, એક sp3d અને બીજું sp3d2, આ 2 સંકરણો આપણે શીખવાના છે. એમાં સૌથી પહેલી શરૂઆત આપણે sp3d સંકરણથી કરીએ. હવે જો sp3d સંકરણ છે એ આપણે PCl5ના ઉદાહરણ વડે શીખવાનું છે. PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5. તો તમને ખબર જ છે કે સંકરણમાં સૌથી પહેલાં આપણે શું કરવાનું? મધ્યસ્થ પરમાણુ હોય એની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. આપણે જેમ મિથેનમાં, ઇથિનમાં, ઇથાઇનમાં એમાં જે કાર્બન રહેલો હતો એની આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા, અને એની ભૂમિ અવસ્થામાં અને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના આપણે લખતા હતા. એટલે આપણે અહીંયા ફોસ્ફરસ છે એ મધ્યસ્થ પરમાણુ છે, એટલે સૌથી પહેલાં એની આપણે ભૂમિ અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન રચના લખીએ, અથવા ધરા અવસ્થામાં ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ. તો ધરા અવસ્થામાં ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે ફોસ્ફરસ એટલે પરમાણુ ક્રમાંક 15, યાદ છે ને? તો એની ઇલેક્ટ્રોન રચના આવી રીતે થશે: 1s2 2s2 2p6, એટલે 2 ને 4 6 અને 10 થયા. બરાબર, કેટલા કરવાના છે ઇલેક્ટ્રોન? આપણે 15 કરવાના છે. 1s2 2s2 2p6 3s2 3p3. બરાબર, એટલે આ એની ધરા અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન રચના થઈ. 1s2 2s2 2p6 3s2 અને 3p5. પણ તમે જાણો છો કે 1s2 2s2 2p6 જે છે, 1s2 2s2 2p6 જે છે એ નિયોન જેવી નિષ્ક્રિય વાયુ ધરાવતી ઇલેક્ટ્રોન રચના છે. એટલે કે પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે. એટલે એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. પ્રક્રિયામાં માત્ર ખાલી આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ જ ભાગ લે છે. એટલે કે ફોસ્ફરસ પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે, કેમ કે ફોસ્ફરસ છે એ 15મા સમૂહનો સભ્ય છે. બરાબર, એટલે 15મા સમૂહનું તત્વ છે, એટલે એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 5 હોય છે. યાદ છે ને તમને? પહેલામાં 1, બીજામાં 2, ત્રીજા 13માં 3, એવી રીતે 14માં 4 અને 15માં પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. એટલે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જવાબદાર ઇલેક્ટ્રોન કયા થયા? 3s2 3p3 થયા. બરાબર, એટલે આ 5 ઇલેક્ટ્રોન જવાબદાર છે. હવે એ 5 ઇલેક્ટ્રોન માટે જ ખાલી આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. તો 3s, એટલે એને આપણે બોક્સ વડે દેખાડીએ એક કક્ષકને 3s, અને એવી જ રીતે 3p છે એને પણ આપણે બોક્સ વડે દેખાડીએ. તો 3pની અંદર 3px 3py અને 3pz એવી રીતે 3 કક્ષકો હોય છે. બરાબર, અને 3 કક્ષકોની શક્તિ સમાન હોય, એટલે એવા બોક્સને આપણે જોડેલા રાખીએ છીએ. પણ 3s કરતાં 3pની શક્તિ છે એ વધારે હોય, એટલે એમની વચ્ચે આપણે ગેપ રાખવો પડે. એટલે 3sની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2, એટલે 2 ઇલેક્ટ્રોન 3sની અંદર દર્શાવીએ. 3pની અંદર 3 ઇલેક્ટ્રોન છે, એટલે 3 ઇલેક્ટ્રોન હોય, એટલે 3 p કક્ષકોની અંદર એક ઇલેક્ટ્રોન હોય. એ આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો, આઉબોવ, પોલી અને ઊંડના નિયમને આધારે આપણે શીખી ગયા છે કે 3pમાં 3 ઇલેક્ટ્રોન હોય. એટલે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના આવી રીતે થઈ. હવે 3p પછી કઈ કક્ષક આવે? તો કે 3p પછી જે કક્ષક આવે છે એ છે 3d. 3d કક્ષક ફોસ્ફરસની અંદર ખાલી છે, એટલે એમાં એકેય ઇલેક્ટ્રોન સમાયેલા નથી. પરંતુ આપણે
અહીં એ 3D કક્ષક દોરવાની છે. એટલે ડી કક્ષકની અંદર કુલ કેટલી પેટા કક્ષકો હોય છે? 5 કક્ષકો હોય છે. 1 2 3 4 અને કુલ 5 પેટા કક્ષકો હોય છે ડીની અંદર. તમને એના નામ પણ કદાચ યાદ હશે કે 3D XY, 3D YZ, 3D ZX, 3D x² - y² અને છેલ્લે 3D Z². આ ડી કક્ષકોની 5 પેટા કક્ષકોના નામ લખ્યા છે આપણે. અત્યારે ધરાવસ્થામાં ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના લખી તો એમાં ડી કક્ષક ખાલી છે. ડી કક્ષકમાં એકેય ઇલેક્ટ્રોન ગોઠવાયેલા નથી. બરાબર. હવે ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય? તમને ખ્યાલ છે કે જ્યારે ફોસ્ફરસ ક્લોરિન સાથે બંધ બનાવવાનો છે ત્યારે જે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના છે એને આપણે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેશું. તો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ તો એમાં આપણે એને સ્ટાર વડે દેખાડવામાં આવે. એટલે ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના. તો ઉત્તેજિત અવસ્થામાં શું થશે? તો કક્ષકો તો જેટલી છે એની એ જ રહેશે, પણ ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં ફેરફાર થશે. શું ફેરફાર થશે? તો કે એ આપણે સમજીએ કેવી રીતે ફેરફાર થશે. આ 3s છે, આ 3px છે, આ 3py છે અને આ 3pz છે. અને એવી જ રીતે ડી કક્ષકની અંદર 5 પેટા પ્રકારો છે, તો એ પણ આપણે દોરીએ. એટલે આ ડી કક્ષક થઈ 5 પેટા પ્રકારો. હવે ધરા અવસ્થામાં તમે જોવું તો 3sની અંદર કેટલા ઇલેક્ટ્રોન હતા? 2 ઇલેક્ટ્રોન હતા. અને 3pની અંદર કેટલા ઇલેક્ટ્રોન હતા? 3 ઇલેક્ટ્રોન હતા. હવે ફોસ્ફરસમાં અહીંયા તમે સમજી શકો છો કે ફોસ્ફરસ કેટલા ક્લોરિન સાથે બંધ બનાવે છે? 5 ક્લોરિન સાથે બંધ બનાવે છે. એટલે ફોસ્ફરસને આવી રીતે 5 ક્લોરિન પરમાણુ સાથે જોડાવવું હોય, બરાબર, આવી રીતે ફોસ્ફરસને 5 ક્લોરિન પરમાણુ સાથે જોડાવવું હોય તો એને 5 સંયોજકતા ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહે ફોસ્ફરસને. એટલે એની પાસે 5 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે એની પાસે 5 ઇલેક્ટ્રોન તો છે. ક્યાં છે? તો કે 3s2 3p3, એટલે 2sમાં અને 3pમાં છે. 5 ઇલેક્ટ્રોન છે, પણ એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? તો કે એમાંથી જે 3sમાં જે ઇલેક્ટ્રોન છે યુગ્મિત છે. હવે હંમેશા મોટા ભાગે એવું થાય કે ઇલેક્ટ્રોન યુગ્મિત ના હોવો જોઈએ. યુગ્મિત હોય તો એ બીજા સાથે બંધ બનાવી શકતો નથી સરળથી. એટલે ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત હોવો જોઈએ. એટલે ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન છે, પણ 3sમાં ઇલેક્ટ્રોન છે યુગ્મિત છે, 3pમાં 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. એટલે 3 બંધ તો એ સરળતાથી બનાવી શકે કોઈ પણની સાથે. પણ એને 5 બંધ બનાવવો હોય તો 3sનો જે ઇલેક્ટ્રોન યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ એને બીજી કોઈ કક્ષકની અંદર શિફ્ટ કરવો પડે. એટલે ઉત્તેજિત અવસ્થામાં જ્યારે, એટલે કે ફોસ્ફરસ જ્યારે ક્લોરિન સાથે બંધ બનાવવા જઈ રહ્યો હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચનામાં આવો ફેરફાર થાય છે કે 3sમાં 1 ઇલેક્ટ્રોન રહે છે, 3px, 3py અને 3pz આ 3ની અંદર 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય. 3sનો 1 ઇલેક્ટ્રોન અહીંથી મૂવ થઈ અને એક 3D કક્ષકની અંદર જતો રહે છે. એટલે આને આપણે 3D કહીએ. બરાબર. એના 5 નામ આપણે અહીં લખેલા જ છે. 3DXY, 3DYZ, 3DZX, 3DX² - y² અને 3DZ². બરાબર. તો એમાં ડી કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન આવી ગયો. હવે તમે જોશો તો ફોસ્ફરસ પાસે કુલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જો એક 3sમાં છે, એક 3px, 3py, 3pz અને એક ક્યાં છે? 3Dમાં છે. બરાબર. એટલે 5 ફોસ્ફરસ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે ક્લોરિનનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને 5 સહસંયોજક બંધ બનાવે છે. પણ આપણે અહીંયા લુઈસ બિંદુ નિરૂપણ કે લુઈસ બંધ કે સહસંયોજક બંધ નથી સમજવાનો. આપણે અહીંયા સંકરણ સમજીએ છીએ. એટલે આપણે હવે એવું સમજવું પડે કે આ 5 જે કક્ષકો છે 3s, 3px, 3py, 3pz અને 3D, આ 5 કક્ષકો એકબીજામાં ભળી જતી હશે. એટલે એક s, 3p અને એક કઈ થઈ? D. એટલે એક s એટલે s, 3p એટલે sp3 અને એક કઈ થઈ? D. એટલે 5 કક્ષકો એકબીજામાં ભળી અને એમાંથી નવી પાછી કેટલી કક્ષકો છૂટી પડતી હશે? 5. કેવી છૂટી પડતી હશે? સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી. બરાબર. અત્યારે આ જે કક્ષકો છે એના આકાર અને શક્તિ સમાન નથી, પણ હવે નવી જે છૂટી પડતી કક્ષકો, નવી કક્ષકો બનશે એના શક્તિ અને આકાર સમાન હશે. એટલે જો તમે અહીંયા જુઓ તો એક s, 3p અને એક D કક્ષક એકબીજામાં ભળી જાય છે અને એમાંથી નવી 5 કક્ષકો છે એ છૂટી પડશે. પણ આપણે એની પહેલાં ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ કે ક્લોરિન પરમાણુ છે તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે ક્લોરિન પરમાણુનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2
2p6 એટલે 10 થયા ઇલેક્ટ્રોન, 3p5 બરાબર કે નહીં? એટલે કે પી કક્ષક છે એની અંદર 5 છે એટલે 10 અને 5 બીજા 7 બીજા એટલે 17 ઇલેક્ટ્રોન કુલ થયા. હવે આ 10 ઇલેક્ટ્રોન છે એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન અચાનક ધરાવે છે એટલે એ બંધ બનાવવામાં ભાગ લેતા નથી. પણ 3p5 એમાંથી આ 7 ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા છે જે બંધ બનાવવામાં ભાગ લઈ શકે. પણ અત્યારે ફોસ્ફરસ સાથે બંધ બનાવવા માટે ક્લોરીનને એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. કેવી રીતે? તો કે જો હું અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેના 3p5 છે એને ફરીથી લખું તો એમાં આવી રીતે હશે 3px2 હશે, 3py2 હશે અને 3pz1 હશે. એટલે 2 4 અને 1 5. હવે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેમાં છે? તો કે ઝેડની અંદર જ છે. કેટલા? એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. એટલે એ ક્લોરીનને અષ્ટક પૂરું કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહે છે. એટલે એવા 5 ક્લોરીન આ ફોસ્ફરસની 1 2 3 4 અને 5 સાથે જોડાય અને સહસંયોજક બંધ બનાવે છે. એટલે હવે આપણે ક્લોરીનની ઇલેક્ટ્રોન છે આમ લખવાને બદલે હું દરેક જગ્યાએ આમ લખીશ કે 3pz1 બરાબર. દરેક જગ્યાએ 3pz1 લખી નાખું. આ કોની છે? ક્લોરીનની. એવા કેટલા ક્લોરીન? 3pz1 ક્લોરીન, 3pz1 ક્લોરીન, 3pz1 ક્લોરીન, 3pz1 ક્લોરીન. એટલે 1 2 3 4 અને 5 જે ક્લોરીન પરમાણુ છે એની જે 3pz કક્ષક છે આની અંદર આ ઝેડમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ફોસ્ફરસની 5 કક્ષકો સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે આવી રીતે બરાબર. પણ આ ભાગીદારી થયા પહેલાં સંકરણ થાય ખરું, પહેલાં ભાગીદારી ના થાય, આપણે ખાલી સમજીએ છીએ. એટલે 3pzની એક એક ઇલેક્ટ્રોન આની સાથે સંકરણ થાય. હવે તમે અહીંયા જો કે સંકરણ કેવી રીતે થાય છે તો કે ફોસ્ફરસ છે એની 3s કક્ષક, 3s કક્ષક કેવી હોય તો કે ગોળાકાર હોય. 3px 3py અને 3pz કેવી હોય તો કે ડંબેલ હોય. એક x અક્ષ ઉપર હોય, એક y અક્ષ ઉપર હોય અને એક z અક્ષ ઉપર હોય. 3dxy તો xy કેવી હોય તો કે x અને y ની વચ્ચે આ x અક્ષક આ y અક્ષક એની વચ્ચે આવી રીતે ડબલ ડંબેલ હોય તો આને 3dxy કહેવાય બરાબર. હવે આ 3s છે, આ 3px 3py અને 3pz છે અને આ 3dxy છે. તો દરેક કક્ષકો છે એની શક્તિ પણ અલગ છે અને એના આકારો પણ અલગ છે. જો આની શક્તિ સૌથી ઓછી છે એનાથી વધારે શક્તિ આ ધરાવે છે અને એનાથી વધારે શક્તિ આ ધરાવે છે, પણ એમની વચ્ચે ઉર્જાનો તફાવત છે એ ઓછો છે. એટલે એક 3s 3 3p અને એક 3d એટલે કુલ 5 કક્ષકો જેની શક્તિ અને આકાર અલગ અલગ છે એવી 5 કક્ષકો એકબીજામાં ભળી જશે. કેટલી કક્ષકો ભળે છે યાદ રાખજો. આપણે અહીંથી એવું સમજાવવાનું છે કે ફોસ્ફરસની 5 કક્ષકો 3s 3px 3py 3pz અને 3d 5 કક્ષકોની શક્તિ અને આકાર અલગ અલગ છે. આવી આકાર અને શક્તિ અલગ અલગ ધરાવતી 5 કક્ષકો એકબીજામાં ભળી એમાંથી નવી 5 કક્ષકો બનાવે છે. 5 પેટા કક્ષકો બને છે. આ 5 કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે. હવે આ જે 5 કક્ષકો નવી બની છે એના આકાર અને શક્તિ બંને કેવા છે? સમાન છે. એટલે કે એની ઉર્જા સરખી છે અને એમનો આકાર પણ સરખો છે. તો આ 5 કક્ષકો એકબીજાથી દૂર સમાન અંતરે ગોઠવાય કેમ કે હવે એમની શક્તિ અને આકાર સમાન છે. અહીં આ આકાર અને શક્તિ સમાન નથી એટલે એ સરખી રીતે ગોઠવાય નહીં. જ્યારે હવે આ 5 કક્ષકો નવી જે બની જેને આપણે સંકૃત કક્ષકો કહીએ છીએ એટલે કે સંકરણ થયું છે કોની વચ્ચે? એક s 3p અને એક d કક્ષકો એકબીજામાં ભળી અને એમાંથી 5 નવી કક્ષકો બને છે. એ જે 5 નવી કક્ષકો બને છે એના આકાર અને શક્તિ કેવા છે? સમાન છે. તો એ 5 કક્ષકો એકબીજાથી દૂર ગોઠવાશે આવી રીતે. આ ફોસ્ફરસ પરમાણુ આવી રીતે 3 કક્ષકો આવી રીતે દૂર એકબીજાથી દૂર ગોઠવાણી. 5માંથી 3 ગોઠવાણી. 3 કેવી રીતે ગોઠવાણી તો કે એક આ બાજુ ગોઠવાણી છે અહીંયા, એક આ બાજુ છે અને એક આ બાજુ છે. 3 સમતલમાં ગોઠવાયેલી છે. તમે સમજી ગયા છો, તમને ખ્યાલ છે એટલે બરાબર. અને એક કક્ષક ઉપરની તરફ અને એક કક્ષક છે એ નીચેની તરફ. એટલે કે આ 3 સમતલમાંથી એક અહીંયા, એક આ બાજુ અને એક આ બાજુ, એક ઉપરની તરફ ગોઠવાયેલી છે અને એક છે ક્યાં છે? નીચેની તરફ ગોઠવાયેલી છે બરાબર. આવી રીતે હવે આ જે 5 કક્ષકો છે એને 5ના નામ હવે લખી નાખીએ આપણે. ધારો કે આપણે નામ લખીએ તો 5 કક્ષકોમાંથી એક 3s હશે, એક 3px હશે, એક 3py હશે
એક 3p ઝેડ હશે અને એક 3d હશે, બરાબર. 3dમાંથી કોઈ પણ એક હોય, એક્સ વાય હોય, વાય ઝેડ હોય, ગમે તે લખી શકાય. પણ હવે જરૂરી નથી કે 3s ને અહીંયા લખવી કે અહીંયા લખવી કે અહીંયા લખવી. ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ તમે એને 3s ને લખી શકશો, બરાબર. જ્યાં યોગ્ય લાગે ત્યાં આપણે એને 3s ને લખી શકીએ. કેમ તો કે હવે એમની શક્તિ અને આકાર કેવા છે? સરખા છે. એટલે એને ગમે તે જગ્યાએ તમે લખી શકો. પણ 5 ગોઠવણી કેવી રીતે? તો કે એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, 120 નાખું, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ, જે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર બને છે એ તમને યાદ છે એની જેમ. હવે એની સાથે આ જે 5 કક્ષકો છે એની સાથે ક્લોરિનની કઈ કક્ષક? તો કે 3pZ કક્ષક એ એની સાથે મિશ્રણ થાય છે. ઝેડ કક્ષક કેવી હોય? તો કે ડંબેલ આકાર હોય ને ઝેડ કક્ષક, 3pZ છે. એટલે 3pZ કેવો આકાર હોય એનો? ડંબેલ આકાર હોય. તો એ એની સાથે કેવી રીતે મિશ્રણ પામે છે? તો દરેકની સાથે આવી રીતે જો કેવું મિશ્રણ થયું? મિશ્રણ જોઈને તમને ખ્યાલ આવી જશે. અક્ષીય મિશ્રણ છે ને, એટલે અક્ષીય મિશ્રણ થવાના કારણે દરેકની સાથે એક એક સિગ્મા બંધ બને છે. એટલે 5 સિગ્મા બંધ આવી રીતે બન્યા, બરાબર. સમજાણું તમને કે જો ફોસ્ફરસની જે 5 કક્ષકો એકબીજાથી આવી રીતે સમાન અંતરે ગોઠવાણી, એની સાથે ક્લોરિનની 5 કક્ષકો 3pZ વાળી કક્ષકો. અત્યાર સુધી આગળના ઉદાહરણોમાં આપણે sp3, sp2 અને sp માં હાઇડ્રોજનની 1s કક્ષક મિશ્ર થતી હતી. હવે અહીં ક્લોરિન પરમાણુ છે તો એની કઈ કક્ષક મિશ્ર થાય છે? 3pZ, જે ડંબેલ આકારની હોય. એટલે 5 કક્ષકો આવી રીતે એની સાથે અક્ષીય મિશ્રણ બનાવે. અને કયો બંધ બને? અક્ષીય મિશ્રણ થાય તો સિગ્મા બંધ બને છે. એટલે 5 સાથે સિગ્મા બંધ બનાવે. હવે આ જે બન્યો છે એનો આકાર તમે જો, તો કે તમને ત્રિકોણીય દ્વિપિરામિડ તમને આકાર છે એ દેખાશે. એટલે આનો આકાર છે એ ત્રિકોણીય દ્વિપિરામિડ છે, બરાબર. યાદ રહેશે. ટેક્સ્ટ બુકની અંદર પણ આ પ્રશ્ન આવી જ રીતે સમજાવેલો છે. તમારે એવી જ રીતે યાદ રાખવાનો છે આપણે. હવે એમની વચ્ચેના ખૂણા તમે જોશો તો આ 3ના ખૂણા છે એ 120ના છે, અને 2ની સાથેના ખૂણા છે એ 90ના છે. એ આપણે અગાઉ શીખી ગયા છે અને તમે એનાથી પરિચિત છો. એટલે એમાં બહુ વધારે આપણે વિગતે પડતા નથી. એનો આકાર કેવો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડ. અને સંકરણ શું થયું? sp3d. એટલે હવે તમારે જ્યારે sp3d સંકરણ પૂછાય તમારે, ત્યારે તમારે PCl5ના ઉદાહરણ વડે sp3d સંકરણ તમારે સમજાવવાનું છે. કે PCl5 વડે sp3d સંકરણ સમજાવો તો સૌથી પહેલાં ધરા અવસ્થાની અંદર તમારે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના લખવાની. એમાં આગળની ઇલેક્ટ્રોન રચના એક વખત લખીને પછી ફરીથી દોરવાની જરૂરિયાત નથી, કેમ કે એ બંધ બનાવવામાં ભાગ લેતા નથી. 3s2 અને 3p3માં 5 ઇલેક્ટ્રોન છે. એટલે 5 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે. ફોસ્ફરસની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખી નાખી. બાજુમાં આપણે ડી કક્ષક ખાલી લખવાની છે, કેમ કે ઉત્તેજિત અવસ્થામાં શું થશે? તો કે 3sમાંથી એક ઇલેક્ટ્રોન નીકળીને ક્યાં જશે? 3dની અંદર. એટલે હવે ફોસ્ફરસ પરમાણુ પાસે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગઈ. 1, 2, 3, 4 અને 5. આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 અલગ અલગ કક્ષકોની અંદર છે. 3s, 3px, 3py, 3pz અને 3dની અંદર, બરાબર. હવે આ 5 જે કક્ષકો છે એ 5 કક્ષકોના શક્તિ અને આકાર સમાન નથી, બરાબર. હવે એની સાથે ક્લોરિનની 3pZ જોડાય એની પહેલાં આમાં કંઈક ફેરફાર થાય. શું ફેરફાર થાય? તો કે 5 કક્ષકો પહેલાં એકબીજામાં ભળી જાય, બરાબર છે. અને એમાંથી 5 નવી કક્ષકો છે એ છૂટી પડે. એ 5 નવી કક્ષકોના આકાર અને શક્તિ કેવા હોય છે? સમાન હોય છે. અને એકબીજાથી દૂર આવી રીતે 120ના ખૂણે, એક ઉપર 90 અને એક નીચે 90ના ખૂણે ગોઠવાઈ જાય. અને એની સાથે ક્લોરિન પરમાણુની 3pZ કક્ષકોનું અક્ષીય મિશ્રણ થાય. અને એના લીધે કયો બંધ બને છે? સિગ્મા બંધ બને છે. એટલે 1, 2 અને 3 છે એ સિગ્મા બંધ આવી રીતે સમતલમાં હોય છે ને 2 સિગ્મા બંધ છે એ ઉપર નીચે હોય છે. આ જે સિગ્મા બંધ છે ને, આ 3 સિગ્મા બંધ, એને આપણે વિષુવવૃત્તીય સિગ્મા બંધ કહેવાય. આ જે 3 સિગ્મા બંધ છે ને એ તમારે બીજા ચેપ્ટરની અંદર ડી વિભાગ, પી વિભાગના તત્વોવાળા ચેપ્ટરની અંદર આવશે કે આ જે 3 બંધ છે ને એને વિષુવવૃત્તીય બંધ કહેવાય. અને જે ઊભો બંધ છે આ ઉપર 2, એને ઇક્વિટોરિયલ બંધ છે એ કહેવાય. શા માટે કહેવાય? તો કે આ તમે પૃથ્વીના ગોળામાં આમ સીધી લીટી દોરો તો એ વિષુવવૃત્ત હોય, અને આને આપણે ઇક્વિટોરિયલ કહીએ. એટલા માટે આ 3 બંધને વિષુવવૃત્તીય નામ છે, અને આને છે ઇક્વિટોરિયલ બંધ છે. એના વિશે થોડીક વધારે માહિતી તમારે જે તે ચેપ્ટરની અંદર આવશે. એટલે આપણે આજનો પહેલો પ્રશ્ન થયો
કે sp3d સંકરણ છે એ PCl5ના ઉદાહરણ વડે સમજાવું. એટલે આપણે પહેલો પ્રશ્ન PCl5 વડે sp3d સંકરણ સમજાવું. હવે આપણે એના પછીનું બીજું સંકરણ, હવે તમને આ સમજાઈ ગયું છે. હવે આના પછીનું બીજું સંકરણ sp3d2 સમજવાનું છે આપણે. કુલ 5 સંકરણો આપણે શીખશું આપણે. 4 અત્યાર સુધીમાં પૂરા થયા છે, 1 બાકી છે, બરાબર. 4 સંકરણો કયા કયા? તો કે સૌથી પહેલાં sp3 શીખી ગયા હતા આપણે, પછી sp2 શીખ્યા, પછી sp સંકરણ, આજે sp3d, અને હવે છેલ્લું સંકરણ બાકી છે sp3d2, બરાબર. SF6ના ઉદાહરણ વડે આપણે, બરાબર, SF6ના ઉદાહરણ વડે આપણે sp3d2 સંકરણ છે એ શીખીશું. હવે તો તમને ખબર જ છે કે સૌથી પહેલાં શું કરવાનું? તો કે મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે એટલે એની ઇલેક્ટ્રોન રચના લખવાની. સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. એટલે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2, 2s2, 2p6, 10 ઇલેક્ટ્રોન થયા, 3s2, બરાબર, 3p4, બરાબર. એટલે જો 10 અને 6 16 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર. હવે સલ્ફર પાસે સંયોજકતા કોષમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન છે. 3p4, આ 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી, એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. હવે સલ્ફરની ઇલેક્ટ્રોન રચનામાં આપણે આની લખવાની જરૂરિયાત નથી, એટલે આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે ફરીથી લખીએ. હજી આપણે આ ઇલેક્ટ્રોન ધરા અવસ્થાની જ લખીએ છીએ, યાદ રાખો. ધરા અવસ્થામાં સલ્ફરના 3s2, એટલે આપણે S કક્ષક દોરીએ તો S કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 3p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 3pની અંદર કુલ 4 ઇલેક્ટ્રોન આવેલા છે. આ 3px, 3py અને 3pz, તો કે 1, 2, 3 અને કુલ 4 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે pxમાં 2 છે, py અને pzની અંદર 1 છે. આ ધરા અવસ્થાની અંદર સલ્ફરની ઇલેક્ટ્રોન રચના છે. હવે તમે જાણો જ છો, બરાબર, કે 3s છે એમાં બે ઇલેક્ટ્રોન છે અને 3pxમાં પણ 2 ઇલેક્ટ્રોન છે. કુલ સલ્ફરની સાથે કેટલા ફ્લોરિન પરમાણુ જોડાયેલા છે? 6, બરાબર. તો 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ અહીંયા 2 ને 2 4 યુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે એના લીધે સલ્ફર 6 ફ્લોરિન પરમાણુ સાથે એવી રીતે સીધો બંધ બનાવી શકતો નથી. તો શું થવું જોઈએ? તો કે 3s અને આ 3px છે એના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ. એટલે ઉત્તેજિત અવસ્થામાં સલ્ફરની ઇલેક્ટ્રોન રચના છે એ આવી રીતે કંઈક બદલાશે ઉત્તેજિત અવસ્થામાં. આપણે અહીંયા ડી કક્ષક છે એ ખાલી દોરવી છે, આપણે અત્યારે દોરીએ ડી કક્ષક. 1, 2, 3, 4 અને 5. આના નામ આપણે ખબર છે. આ 3D છે, 3dxy, 3dyz, 3dzx, 3dx2 - y2 અને 3dz2, એવી રીતે 5 કક્ષકો ડીની. હવે ઉત્તેજિત અવસ્થામાં સલ્ફરની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે આ 3s, 3px, 3py અને 3pz, અને આપણે આ ડી કક્ષક દોરીએ તો, બરાબર, આ ડી કક્ષક. હવે 3sમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 2. એમાંથી 1 ઇલેક્ટ્રોન ત્યાંથી નીકળીને ક્યાં જતો રહીએ? ડીની અંદર 1 ઇલેક્ટ્રોન. 3pxમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 2. ત્યાંથી પણ 1 ઇલેક્ટ્રોન નીકળીને ક્યાં જતો રહેશે? ડીની અંદર. એટલે 2 ઇલેક્ટ્રોન ત્યાં થઈ ગયા, બરાબર. 3pyની અંદર 1 ઇલેક્ટ્રોન, 3pzની અંદર. એટલે જો અહીંયા 2 જે 3sમાં 2 ઇલેક્ટ્રોન હતા એમાંથી 1 ઇલેક્ટ્રોન નીકળી અને ક્યાં જતો રહ્યો? 3dની અંદર જતો રહ્યો. આ 3p છે, ઓલી 3d ને આ 3s છે. 3sના 2 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં 3dમાં જતો રહ્યો. ઉત્તેજિત અવસ્થામાં જ જાય, ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન જ્યાં હોય ત્યાં જ હોય. ઉત્તેજિત અવસ્થા એટલે કોને કહેવાય? તો કે જ્યારે એ બીજા કોઈ સાથે બંધ બનાવે ત્યારે જે હોય એને. 3pxમાં 2 ઇલેક્ટ્રોન હતા, એમાંથી પણ 1 ઇલેક્ટ્રોન નીકળી અને ક્યાં જતો રહ્યો? 3d કક્ષકની અંદર જતો રહ્યો. એટલે હવે સલ્ફર પાસે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જો 1, 2, 3, 4, 5 અને 6. એમાંથી 1 sમાં છે, 3 pમાં છે અને 2 dમાં છે. એટલે એક s કક્ષક, 3p એટલે 1 s એટલે s, 3p એટલે sp3 અને 2 d એટલે d2, એટલે sp3d2 સંકરણ થાય છે, બરાબર. પણ આ સંકરણ થાય છે ત્યાર પછી શું થશે? તો કે એની સાથે ફ્લોરિન, એટલે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 તમે છે, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખવી હોય, 9 ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના,
તો આવી રીતે લખી શકાય 1s2 2s2 2p5 એટલે 2p5 એટલે 2 ને 2 4 ને 5 9 ઇલેક્ટ્રોન થયા, બરાબર. તો 2p5 ની અંદર 5 ઇલેક્ટ્રોન છે. 5 કેવી રીતે હશે? તો કે 2px માં 2 હશે, 2py માં 2 હશે અને 2pz માં 1 હશે. એટલે ફ્લોરિન પાસે આ એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે આ દરેક સાથે ફ્લોરિનની 2pz કક્ષક આવી રીતે દરેક સાથે ફ્લોરિનની 2pz કક્ષકનો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે અને બંધ બનાવે. લુઈસ બિંદુ નિરૂપણ પ્રમાણે ભાગીદારી કરે અને સંકરણની પ્રમાણે ફ્લોરિનની 2pz કક્ષક છે એ આની સાથે મિશ્ર થાય અને અક્ષીય મિશ્રણ છે એ બનાવે, બરાબર. એટલે ફ્લોરિનમાં પણ 2pz કક્ષક છે એ જ બંધ બનાવવામાં ભાગ લે છે. એટલે આ આપણે ફ્લોરિનની દરેક ફ્લોરિનની એક એક ઇલેક્ટ્રોન રચના લખીએ. હવે આપણે સમજવાનું એવી રીતે છે કે SF6માં સલ્ફરની ઇલેક્ટ્રોન રચના આવી રીતે છે. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના આવી છે. ડી કક્ષક છે એ કેવી હોય છે? ખાલી હોય છે. ઉત્તેજિત અવસ્થામાં શું થાય? તો કે એક 3s માંથી અને એક 3px માંથી ઇલેક્ટ્રોન નીકળીને ક્યાં જતા રહીએ? 3dમાં. હવે સલ્ફર પાસે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? કુલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 કુલ 6 કક્ષકો છે. કઈ કઈ 6 છે? એક 3s છે જેનો આકાર ગોળાકાર છે, 3 3px છે જેનો આકાર ડમ્બેલ છે અને 2 3d છે જેનો આકાર ડબલ ડમ્બેલ છે. આની શક્તિ અને આકાર સમાન નથી, બરાબર. આ 6 કક્ષકો એકબીજામાં ભળી જાય, એમાંથી 6 નવી કક્ષકો બને જેને શક્તિ અને આકાર છે એ કેવા હોય? સમાન હોય. કેટલી નવી કક્ષકો બને છે? 6, જેને આપણે શું નામ આપશું? સંકૃત કક્ષકો કહેશું. કેટલી કક્ષકો સંકૃત બને છે? 6 કક્ષકો, જેને શક્તિ અને આકાર જેના કેવા હોય છે? સમાન હોય છે. એટલે આ 6 નવી સંકૃત કક્ષકો બને છે જેના શક્તિ અને આકાર સમાન હોય છે. અને આ 6 કક્ષકો એકબીજાથી દૂર આવી રીતે ગોઠવાય છે. એક કક્ષક, બીજી કક્ષક, ત્રીજી, ચોથી, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ. હવે તમને યાદ જ છે કે એક આ બાજુની તરફ, એક આ બાજુ અહીંયા, એક આ બાજુ અને એક આ બાજુ. આ ચારે ચાર એક જ સમતલની અંદર આવેલી છે. એક ઉપરની તરફ સમતલની બહાર, એક સમતલની નીચેની તરફ, આવી રીતે, બરાબર. આવી રીતે ગોઠવાયેલી છે. આ 6 કક્ષકોની શક્તિ અને આકાર સમાન છે. બધી જ કક્ષકો વચ્ચેના ખૂણા છે એ કેટલાના છે? 90ના છે. બધા જ એકો એક દરેક ખૂણાઓ 90ના છે. હવે એની સાથે એની આ શક્તિ અને આકાર સમાન છે. એની સાથે ફ્લોરિનની કઈ કક્ષક? 2pz. તો 2pzનો આકાર કેવો હોય? તો કે ડમ્બેલ આકાર હોય ને. એ ડમ્બેલ આકાર આની સાથે દરેક જગ્યાએ આવી રીતે આમ મિશ્રણ થશે. કેવું મિશ્રણ થયું? તો તમને ખ્યાલ આવે છે કે અક્ષીય મિશ્રણ થયું. અક્ષીય મિશ્રણ થાય તો કયો બંધ બને? સિગ્મા. એટલે કુલ 6 સિગ્મા બંધ બન્યા આવી રીતે. હવે એમાંથી આ જે 4 બંધ છે એ સમતલમાં છે અને એની સાથે આ આવી રીતે જોડાયેલો હોય. એટલે 4 ઉપરની તરફ એક પિરામિડ બન્યો અને સેમ પિરામિડ એક પિરામિડ છે એ ક્યાં કઈ તરફ બને છે? નીચેની તરફ બને છે. એટલે આને આપણે દ્વિપિરામિડ અથવા આને આપણે યાદ રાખ્યું છે અષ્ટફલકી આકાર છે એ બનાવે છે. આપણે અષ્ટફલકી વધારે યાદ રાખવાનો છે. અષ્ટફલકી આકાર બનાવે છે. એટલે SF6ની અંદર અણુનો આકાર છે એ કેવો હોય છે? અષ્ટફલકીય હોય છે. યાદ રાખજો, બરાબર. એટલે ફરીથી એક વખત sp3d2 સંકરણ સમજવું હોય તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખવાની, ધરા અવસ્થામાં સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખવાની, પછી ઉત્તેજિત અવસ્થામાં સલ્ફરની 3s અને 3px 2 ઇલેક્ટ્રોન ક્યાં જતા રહીએ? 3dની અંદર જતા રહીએ. કુલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. 6 કક્ષકોની શક્તિ અને આકાર સમાન નથી, પણ એ 6 કક્ષકો એકબીજામાં ભળી જાય, એમાંથી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 6 કક્ષકો બને જેને આપણે સંકૃત કક્ષકો કહેશું. એ સંકૃત કક્ષકો એકબીજાથી દૂર આવી રીતે ગોઠવાય. એની સાથે દરેકની સાથે ફ્લોરિનની કઈ કક્ષક? 2pz કક્ષકનું કેવું મિશ્રણ થાય? તો કે અક્ષીય મિશ્રણ થાય અને 6 સિગ્મા બંધ બને. અને 6 સિગ્મા બંધ બને એમાંથી જે 4 સિગ્મા બંધ છે એ સમતલમાં હોય, એક સમતલની ઉપર હોય ને એક સમતલની નીચે હોય. તો આમાં પણ તમે એવું કહી શકો કે આ 4 બંધ છે એને આપણે વિષુવવૃત્તીય કહીએ અને ઊભા જે 2 બંધ છે એને આપણે ઇક્વિટોરિયલ બંધ છે એ ગણી શકીએ, બરાબર. એટલે SF6 વડે આપણે sp3d2 સંકરણ સમજ્યા. એટલે આપણો આજનો બીજો પ્રશ્ન થયો કે SF6ના ઉદાહરણ વડે sp3d2 સંકરણ સમજાવો. એટલે કુલ આપણે અત્યાર સુધીમાં કુલ 5 સંકરણો આપણે અહીંયા પૂરા કર્યા અત્યાર સુધીમાં, બરાબર. 3 આવતીકાલે ગઈકાલે શીખી ગયા હતા અને 2 સંકરણો આપણે આજે શીખી ગયા છે. દરેકને પ્રશ્ન પૂછાય તો એના ઉદાહરણ વડે તમારે સમજાવવાનું થશે.
હવે એક બીજો નાનકડો મુદ્દો આપણે સમજી લઈએ. કોઈ પણ અણુ હોય એની અંદર કયા પ્રકારનું સંકરણ છે એ આપણે જાણવું હોય, બરાબર. તો કેવી રીતે જાણી શકાય? તો કે બહુ સહેલો અને સરળ રસ્તો છે. આપણે જે અણુનો આકાર જાણવા માટે જે સૂત્ર વાપર્યું છે એ જ સૂત્ર વડે અણુનું સંકરણ છે એ તમે સરળતાથી જાણી શકો છો, બરાબર. હું અહીંયા એક કોષ્ટક લખી નાખું છું કે કેટલી ટોટલ પેર હોય, એટલે કુલ યુગ્મની સંખ્યા કેટલી હોય. કુલ યુગ્મ જો 2 હોય તો એનું સંકરણ શું હોય એ આપણે અહીં લખી નાખીએ કે કુલ યુગ્મની સંખ્યા 2 હોય તો એનું સંકરણ છે એ sp હોય, અને sp સંકરણ હોય તો એનો આકાર છે એ રેખીય હોય, બરાબર. કુલ યુગ્મની સંખ્યા 3 હોય તો સંકરણ છે એ sp2 હોય. કુલ યુગ્મની સંખ્યા 4 હોય તો સંકરણ sp3 હોય. કુલ યુગ્મની સંખ્યા 5 હોય તો સંકરણ sp3d અથવા dsp3. આ બંને એક જ છે, બરાબર છે. sp3d અથવા dsp3. આપણે sp3d સમજ્યા છે, dsp3 અત્યારે નથી સમજ્યા. બંને છે એક જ છે, પણ એમાં ડી કક્ષક આગળની હોય, એસ અને પી પછીની આવતી હોય. એ તમારે આગળ બીજા પાઠની અંદર ધોરણ 12ની અંદર આવશે, બરાબર. અને 6 હોય કુલ યુગ્મની સંખ્યા તો sp3d2 અથવા d2sp3, બરાબર છે. 6 હોય તો એટલે કુલ યુગ્મની સંખ્યાને આધારે તમે કોઈ પણનું તમે સંકરણ છે એ નક્કી કરી શકો. કુલ યુગ્મની સંખ્યા તમને ખબર હોય એટલે તમને સંકરણ આવડી જાય. દાખલા તરીકે તમને કોઈ એમ પૂછે કે BF3માં કયું સંકરણ છે સમજાવું, બરાબર. તો કે કુલ યુગ્મ શોધવાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. એટલે કે ટોટલ પેર બરાબર 1/2 વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા સિંગલ બોન્ડ, તમને લખાયું છે એના ઉદાહરણો પણ આપણે કરાવ્યા છે, વત્તા ઓછા ચાર્જ એટલે કે વીજભાર. હવે BF3ની અંદર બોરોનની સાથે આવી રીતે 3 ફ્લોરિન પરમાણુ એકબીજાથી ગોઠવાયેલા છે. બોરોનની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બોરોન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? પરમાણુ ક્રમાંક બોરોનનો કેટલો છે? 5, બરાબર. એટલે 1/2 2/2 2p1 એટલે કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? 3. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 વત્તા એની સાથે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા કેટલી? 3 વત્તા ઓછા વીજભાર છે નહીં એટલે 0. એટલે 3 ને 3 6 ભાગ્યા 2 એટલે 3. એટલે કુલ પેર કેટલી આવી ગઈ? 3. બસ. હવે તમારે બીપી અને એલપી શોધવાની જરૂર નહીં પડે સંકરણ માટે, બરાબર. આકાર માટે બીપી અને એલપીની જરૂર પડશે, પણ સંકરણ નક્કી કરવા માટે બીપી અને એલપીની જરૂર છે નહીં. ટીપી કેટલી છે? 3 હોય તો સંકરણ કેવું હશે? sp2, બરાબર. બહુ એકદમ સહેલું છે, ઇઝી છે. ધારો કે PCl3, બરાબર. તો કે ટોટલ પેર બરાબર 1/2 ફોસ્ફરસની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ફોસ્ફરસની અંદર તો કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ફોસ્ફરસની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન? 5 વત્તા એની સાથે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા 3 વત્તા ઓછા વીજભાર નથી એટલે 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4. હવે ટોટલ પેર કેટલી થઈ? 4 એટલે સંકરણ કયું થશે? sp3. હમણાં આપણે જે ઉદાહરણ PCl5 જોયું એને સમજી લઈએ કે PCl5 તો ટોટલ પેર બરાબર 1/2 ફોસ્ફરસ પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 5. એની સાથે એક બંધથી જોડાયેલ પરમાણુની સંખ્યા કેટલી? 5. એની ઉપર વીજભાર, તો કે વીજભાર નથી, 0, બરાબર. એટલે 5 ને 5 10 ભાગ્યા 2 એટલે 5. એટલે ટીપી બરાબર 5 આવી તો 5 એટલે તો સંકરણ કયું થયું એની સાથે? sp3d, જે આપણે હમણાં આગળ સમજાવ્યું છે. એટલે કોઈ પણ અણુની અંદર હવે તમે ગમે તેટલા ઉદાહરણો હોય, તમને કોઈ કદાચ એવું પૂછે કે NO2- ની અંદર કુલ સંકરણ કેવું હોય, તમને કોઈ એવું પૂછે કે H3O+માં સંકરણ કેવું હોય, કોઈ તમને એમ પૂછે કે NH4+ ની અંદર સંકરણ કેવું હોય, કોઈ તમને એમ પૂછે કે CO3-2માં સંકરણ કેવું હોય, ગમે તેની અંદર સંકરણ પૂછાય તો તમને ટોટલ પેર ગણતરી કરતાં આવડવા જોઈએ, જે અગાઉ આપણે શીખી ગયા છે કુલ યુગ્મની સંખ્યા ગણતરી કરવાની. એટલે કુલ યુગ્મની સંખ્યા તમને ગણતરી કરતાં આવડતી હોય અને તમારી પાસે આ જે મેં લખેલું છે એ લખેલું હોય એટલે તમે એના આધારે કહી શકો કે આની અંદર આ સંકરણ છે, બરાબર. એટલે આપણે આ કોષ્ટક તૈયાર કરી લેવાનું છે 3જા નંબરનું, બરાબર. કુલ યુગ્મની સંખ્યાને આધારે સંકરણ કેવું છે એ પછી તમને પ્રકાર અને આકાર અગાઉ શીખવી દીધા છે. હવે આ યુગ્મની સંખ્યાને આધારે આપણે સંકરણ કેવી રીતે થાય એ આપણે અહીંયા શીખી ગયા છે, બરાબર. એટલે આજે આપણે આટલી વસ્તુઓ શીખ્યા. હવે થોડુંક આગળ આવતીકાલનો જે લેક્ચર આવશે
એની થોડીક તૈયારીઓ, એટલે કે આણ્વીય કક્ષકવાદ વિશે આપણે થોડું શીખવાનું છે. થોડા 2-3 મુદ્દાઓ આણ્વીય કક્ષકવાદના શીખીએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ પડતો આણ્વીય કક્ષકવાદ શીખીશું. આ તમને આજે યાદ રહી ગયું. PCl5 વડે sp3d, SF6 વડે sp3d2 અને કુલ યુગ્મની સંખ્યાને આધારે સંકરણ કયું હોય તે આપણે આમ સરળતાથી નક્કી કરી શકીએ. હવે તમને કુલ યુગ્મની સંખ્યા ગણતરી કરવાનું સૂત્ર તમને ખ્યાલ જ છે કેવી રીતે હોય, બરાબર? એ આપણે અગાઉ શીખી ગયા છે એના આધારે. ચાલો, હવે આપણે જે આપણા પાઠની જે છેલ્લી થિયરી છે, જેને આપણે આણ્વીય કક્ષકવાદ કહીએ છીએ, બહુ એકદમ ઇઝી અને સરળ છે. એક વખત સમજાઈ જશે એટલે 3 માર્કનો એક પ્રશ્ન કન્ફર્મ છે એમાંથી પૂછાવાનો, અને એકદમ સહેલું છે, સમજાઈ જાય એવી છે. પણ એ આણ્વીય કક્ષકવાદ સમજવા માટે આપણે આ સંકરણ અને કક્ષકોનું મિશ્રણ સમજવું જરૂરી હતું. એટલે પહેલાં આપણે અત્યારે સંયોજકતા બંધનવાદ પછી વચ્ચે આપણે સંયોજકતા બંધનવાદ પછી આપણે સીધો આણ્વીય કક્ષકવાદ સમજ્યા નથી. વચ્ચે આપણે 2 મુદ્દાઓ સમજ્યા. એક, કક્ષકોનું મિશ્રણ કેવી રીતે થાય છે એ સમજ્યા આપણે, અને સંકરણ કેવા પ્રકારનું હોય એ આપણે વચ્ચે સમજ્યા. હવે આપણે આણ્વીય કક્ષકવાદ શીખવાનું છે. આણ્વીય કક્ષકવાદની કેટલીક અભિધારણાઓ છે. હવે આણ્વીય કક્ષકવાદ રજૂ કોણે કર્યો? તો કે મુલિકન અને હુંડ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો આણ્વીય કક્ષકવાદ. મુલિકન જાફે, જેને વિદ્યુત ઋણતાના માપન માટે નિયમ આપ્યો તો એ હુંડ, તો કે જેને હુંડના મહત્તમ ભ્રમણનો નિયમ આપ્યો તો એ બંને વૈજ્ઞાનિકના નામથી આપણે પરિચિત છીએ. આ બંને આણ્વીય કક્ષકવાદ છે એ રજૂ કર્યો. એની કેટલીક અભિધારણાઓ જોઈ લઈએ. તો કે જેમ અણુને જેમ પરમાણુ હોય તો પરમાણુને પરમાણવીય કક્ષકો હોય. પરમાણુને શું હોય? પરમાણવીય કક્ષકો હોય. તો અણુને શું હશે? એ કે આણ્વીય કક્ષકો હશે. જેમ પરમાણુને પરમાણવીય કક્ષકો હોય ને, એમ અણુને શું હોય છે? આણ્વીય કક્ષકો હોય છે. હવે પરમાણુની પરમાણવીય કક્ષકોની વચ્ચે જો ઉર્જાનો તફાવત ઓછો હોય, પરમાણુની પરમાણવીય કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત જો ઓછો હોય, તો આવી પરમાણુની પરમાણુ કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ જાય. મિશ્ર થાય અને એમાંથી અણુની છે એ આણ્વીય કક્ષકો બને. બરાબર? આપણે કક્ષકોનું મિશ્રણ શીખી ગયા છે કે જો ઉર્જાનો તફાવત ઓછો હોય, પરમાણુની પરમાણવીય કક્ષકોમાં ઉર્જાનો તફાવત ઓછો હોય, તો એવી કક્ષકો એકબીજામાં મિશ્ર થાય અને અણુની શું બની જશે? આણ્વીય કક્ષકો બનશે. પરમાણુની પરમાણવીય કક્ષકો છે એ એક કેન્દ્રિત હોય છે, જ્યારે અણુની આણ્વીય કક્ષકો છે એ બહુ કેન્દ્રિત હોય છે. દાખલા તરીકે આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું કેન્દ્ર અને આ એની કક્ષક. બરાબર? આ હાઇડ્રોજન પરમાણુની પરમાણવીય કક્ષક છે, એક કેન્દ્રિત છે, એક જ કેન્દ્રની અસર હેઠળ છે. બહુ કેન્દ્રિત એટલે શું? તો કે H2 અણુ હોય તો આ એના 2 કેન્દ્રો H2ના, 2 હાઇડ્રોજનના, અને આ એની આણ્વીય કક્ષક જો આપણે દોરી આ. તો હવે આમાં આ જે કક્ષક છે એ કેટલા કેન્દ્રોની અસર હેઠળ છે? 2 કેન્દ્રોની અસર હેઠળ છે. એટલે એને આપણે બહુ કેન્દ્રીય કહીશું. કક્ષકો એવી કક્ષકો જ મિશ્ર થાય છે કે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય અને એમની સમમિતિ થોડા ઘણા અંશે સમાન હોવી જોઈએ, તો જ એ મિશ્ર થશે. હવે જેટલી પરમાણવીય કક્ષકો મિશ્ર થશે ને એટલી જ, એટલે ધારો કે 4 કક્ષકો મિશ્ર થાય તો એટલી જ શું બનશે? આણ્વીય કક્ષકો બનશે. 4 મિશ્ર થાય તો 8 નહીં બને, 4 મિશ્ર થાય તો 4 નવી આણ્વીય કક્ષકો બનશે. એટલે પરમાણુની જેટલી પરમાણવીય કક્ષકો મિશ્ર થાય એટલી જ અણુની આણ્વીય કક્ષકો બને. હવે જે અણુની આણ્વીય કક્ષકો બને છે ને, ધારો કે 4 મિશ્ર થાય તો 4 આણ્વીય કક્ષકો બને છે, 2 મિશ્ર થાય તો 2 આણ્વીય કક્ષકો બને છે. એમાંથી અડધી આણ્વીય કક્ષકો હોય ને, એમાંથી અડધી, એને બંધકારક આણ્વીય કક્ષકો કહેશું. અડધી આણ્વીય કક્ષકને આપણે બંધકારક કહેશું, અને અડધી એમાંથી જે વધી ને એને આપણે અબંધકારક નહીં પણ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો કહેશું. બંધ પ્રતિકારક એટલે જે બંધનો પ્રતિકાર કરે છે, બરાબર, એવી આણ્વીય કક્ષકો કહેશું. આ કેટલાક મુદ્દાઓ ખાલી આપણે આછેરી નજર નાખી છે એના ઉપર. નેક્સ્ટ લેક્ચરની અંદર એક એક મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજશું. તમને આમાંથી ઘણું બધું યાદ છે, ઘણી બધી માહિતીઓ આપણે અગાઉ પણ આવી ગઈ છે. કક્ષકોના મિશ્રણની અંદર કેટલીક વસ્તુઓ શીખ્યા છે, કેટલીક વસ્તુઓ નવી આપણે શીખીશું, બરાબર છે. એટલે હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે
આણ્વીય કક્ષકવાદ, જેને આપણે નામ આપીએ છીએ MOT, એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર. આણ્વીય કક્ષકવાદ કહેશું એ આપણે શીખવું. કોણે આપ્યો છે? મુલિકન અને હુંડે આપ્યો છે. હવે આવતીકાલના તમારા હોમવર્કની અંદર PCL5 વડે એક આ પ્રશ્ન, એક આ અને એક આ ત્રીજું કોષ્ટક, બરાબર. આ 3 પ્રશ્નો તમારે તૈયાર કરીને રાખવાના છે. ઓકે.